ઓમેગા હોસ્પિટલ દ્વારા અદ્યતન કેન્સર કેર સુવિધા શરૂ કરી છે। સુરતમાં કેન્સર કેર સુવિધા શરૂ થાય તે પહેલા જ ઓમેગા હોસ્પિટલે 300 થી વધુ દર્દીઓની સફળ સારવાર કરી હોવાનું જણાવાયું હતું। સુરત શહેરના ઉધના ઝોન વિસ્તારમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં વધતા મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયાને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગ અને સફાઈ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે વિવિધ વિસ્તારોમાં સક્રિય કામગીરી કરી। રાયકા સર્કલ નજીક ખાસ ડ્રાઈવ યોજી આસપાસના વિસ્તારોમાં ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પાણી ભરાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી। સાથે જ નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। અધિકારીઓએ જણાવ્યું કે વરસાદી માહોલમાં મચ્છરો ઝડપથી ફેલાય છે અને ખાલી પાણી ભરાયેલી ટાંકી, ડબ્બા, કુલર, ટાયર તથા અન્ય વાસણોમાં પાણી જમા થવાથી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થાય છે। પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરોના આસપાસ પણ સ્વચ્છતા જાળવે। શહેરમાં આરોગ્ય સુરક્ષા માટે પાલિકા દ્વારા આવનાર દિવસોમાં પણ આવા વિશેષ અભિયાન ચાલુ રાખવામાં આવશે। નાયબ આરોગ્ય અધિકારી ઉધના ડૉક્ટર કિંજલ પટેલ યુસીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે કહીએ સુરતી આઈલેબથી સિક્વન્સ સર્કલ અને સિક્વન્સ સર્કલની સુરતી આઈલેબ પર સફાઈનું ઝુંબેશનું આયોજન કરેલું છે। તેમજ સફાઈની જનજાગૃતિ, કચરાનું સેગ્રિગેશનની, પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સખી મંડળના બહેનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે, જેમાં તમામ વસ્તુઓનો આવરી લઈ અને લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો અને પર્યાવરણને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુંબેશ અહીંયા ઉપાડવામાં આવી છે।